પ્રભુજી તમે બી ઓકે વિઝિબલ છો અને એક અવાજ બી હરે આવે છે. કૃષ્ણ પ્રભુજી, દંડવત ઓકે, હરે કૃષ્ણ. આપ પ્રણામ. સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુલાઈ તરફથી. તમારું બધાનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે ભક્તિ શાસ્ત્રીના આ સેશનમાં, જેમાં આપણે અધ્યાય પહેલા ઉપર ચર્ચા કરી રહ્યા છીએ અત્યારે. હરિપ્રિયા માતાજી, વિક્રમી કૃષ્ણ પ્રભુ, આરતી ભોય માતાજી, પ્રિયા જયસ્વાલ માતાજી, દર્શના ઉડેદરા માતાજી, એન્ડ દયાલક્ષ્મી માતાજી, મિત્રવિંદા માતાજી, એન્ડ ધાર્મી માતાજી, રાજેશ્વરી માતાજી, આશા માતાજી, ગીતા માતાજી, હેમા મોદી માતાજી, પ્રિન્સી માતાજી, જયશ્રી સુમંગલા માતાજી, દેન હર્ષા ગેલાણી માતાજી અને કાજલ પટેલ માતાજી. આપ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. આપણે શરૂઆત કરશું ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થના આપણે બધા સાથે મળીને અર્પણ કરીશું. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુર્મિલિतं येन તસ્मै શ્રી ગુરુદેવ શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યં દદાતિ સ્વપદાન્તિકં વંદેહં શ્રીગુરો શ્રીયુતાપદકમલં શ્રીગુરુन् વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપं સાગરજાतं સહગણ રઘુનાથાન્વિतं तं સજીવં સાદ્વૈतं સાવધૂतं પરિજન સહિतं કૃષ્ણા ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ હે કૃષ્ણા કરુણા સિંધુ દીનબંધુ જગતપતે गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यादिशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे હરે હરે પ્રભુજી हरे જય कृष्णा કૃષ્ણ પ્રભુજી દંડવત હરે પ્રણામ હરે કરું છું. કૃષ્ણ પ્રભુજી. હરે दंडवत કૃષ્ણ प्रणाम પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી, હરે દંડવત પ્રણામ. હરે પ્રણામ. કૃષ્ણ everyone. હરે બધું કૃષ્ણ બરાબર છે ને? પ્રભુજી. અવાજ બરાબર આવે છે ને તમને લોકોને? હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત હરે પ્રણામ. કૃષ્ણ પ્રભુજી, હરિપ્રિયા દંડવત. માતાજી, હરે કૃષ્ણ. બોલો. હા પ્રભુજી, 5 મિનિટ પછી વિડીયો ઓન કરું, પ્રસાદ લઉં હા છું, હા થોડુંક હા હજી હા હા લેટ હા થઈ કાંઈ ગયું છે ને એટલે. વાંધો નહીં, ડોન્ટ વરી. ચાલો, તો ગઈકાલે જ આપણે શું ચર્ચા કરી હતી, કંઈ થોડું 5 મિનિટ રિવિઝન આપો તમે તો આગળ વધીએ. કેટલા શ્લોકની ચર્ચા કરી છે, ક્યાંથી ક્યાં સુધી? ચાલો, રેઝ યોર હેન્ડ. ધાર્મી માતાજીથી શરૂઆત કરીએ. ધાર્મી માતાજી બોલો, શું ચર્ચા કરી હતી?
પ્રભુજી આપણે તો પેલા બ્રેકઆઉટ રૂમ નું આપણે જે ચર્ચા કરી એ કરી હતી. પછી તમે છે ને એમને ઇમ્પોર્ટન્સ કીધું હતું કે આપણે જેવી રીતે ભગવાન વિશે ચર્ચા કરીએ એટલી જ જરૂરી છે. દુર્યોધન એ જે પણ છે એ પણ એટલા જ મહત્વના ગણાય છે. એમની ચર્ચા પણ કહેવાય ને ભગવાનની શક્તિ જેટલી જ મહત્વની છે. એના વિશે તમે કીધું હતું. અને પછી આપણે આગળના શ્લોકમાં બધા જે શંખનાદ કર્યા હતા એના વિશે પણ આપણે જાણ્યા હતા કે કહેવાય ને સામેના જે અર્જુન કૃષ્ણ ભગવાન એના યુદ્ધથી જે સામા પક્ષ હતા એ કહેવાય ને આમ કંપન થઈ ગયું હતું એમને કે એ કહેવાય ને એમની ઘોષણામાં જેટલો પાવર હતો ભગવાને કે એમને લાગ્યું કે હવે કહેવાય ને સામેવાળાની જીતનું કહેવાય ને પ્રભાવ દેખાતો હતો કે સામે ભગવાન છે. અને ભીષ્મ પિતાને ખબર જ હતી કે સામે પક્ષ વાળા કહેવાય ને ભગવાન છે સામે કૃષ્ણ ભગવાન તો એ જ જીતશે અને એ શંખનાદ કરી દે છે. કારણ કે એમને ખબર છે કે હવે જો દુર્યોધન અહીંયા આવશે તો કહેવાય ને પછી આશીર્વાદ આપવા પડશે એમ કે વિજય ભવન એ આપી નહીં શકે ને એવી રીતે એ દુર્યોધન એવું લાગે છે કે હા કે એમને મારા માટે શંખનાદ કરી દીધો એમ હર્ષ પામે છે પણ અસલમાં એ કારણ નથી આ કારણથી એમને શંખનાદ કરી દીધો. હરે કૃષ્ણ. ઓકે, થેન્ક યુ. હરે કૃષ્ણ. ખૂબ સુંદર માતાજી. પ્રિન્સી માતાજી કઈ એડ કરવું છે? હા હરે કૃષ્ણ પ્રભુજી આપણે નિબંધે કૃષ્ણ સંબંધે વિશે વાત કરી હતી. ઓકે, પછી બીજો મુદ્દો. પછી આપણે જોયું હતું કે ઋષિકેશ શબ્દનો શું મિનિંગ છે કે કૃષ્ણ ભક્ત એના ભક્તોને પ્રત્યેક રીતે દોરવણી કરે છે. હરે કૃષ્ણ. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ. ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌનો. નીતા માતાજી કઈ એડ કરવું છે તમારે? હરે કૃષ્ણ પ્રભુજી, આપણે શ્લોક 13 માં જોયું હતું કે ટીમ વર્ક કેટલું જરૂરી છે અને ભગવાનની સેવામાં પણ આપણે એકતા બતાવવી જોઈએ. એના વિશે ચર્ચા કરી. થેન્ક યુ. રાજેશ્વરી માતાજી એકાદો મુદ્દો એડ કરો. હા પ્રભુજી, આમાં એવું છે કે અત્યાર સુધી જે શ્લોક આવ્યા એમાં દુર્યોધને ક્યાંય ભગવાનનો ઉલ્લેખ નથી કરેલો અને 14મા શ્લોકમાં સંજય કે માધવ કહીને ભગવાનનું નામ લે છે. એટલે કે ભગવાન ખૂબ જ જરૂરી છે. જો જીતવું હોય તો ભગવાન એમાં હાજર જોઈએ. ઓકે, હર્ષા માતાજી એક મુદ્દો એડ કરો. થેન્ક યુ માતાજી. રાજેશ્વરી માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે આપણે કૃષ્ણ. કોઈ પણ ભગવાન માટે જે પણ કાર્ય કરીએ એ પૂરી નિષ્ઠાથી નિભાવવાની. જે પણ કર્તવ્ય આપણે કરી છે તો ખાલી બતાવવા માટે નહીં પણ પૂરી નિષ્ઠાથી એ કર્તવ્ય આપણે પૂર્ણ કરવું છે. એ ભગવાનને સેન્ટરમાં રાખીએ. ઓકે, થેન્ક યુ. કેટલા શ્લોક સુધી ચર્ચા કરી હતી એ તો કહો. મૂળ મુદ્દો એ છે મારો. 18 સુધી. 18 પ્રભુજી. 18. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર. પીપીટી ચેન્જ નથી થતી એટલા માટે એટલે હું કીર્તન કરું છું. શ્રીવાસાદિ ગોર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. શ્રી પ્રભુપાદ કી જય. ચાલો, ઓકે, નાવ બરાબર પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે આપણો. તો 18મા શ્લોકે સીધા પહોંચી જાય ને ભાઈ, બરાબર ને? તમે લોકોએ રિવિઝન તો કરાવી જ દીધું છે તો હું ડાયરેક્ટ મૂવ ફોરવર્ડ. તમને એક હોમવર્ક આપ્યું હતું ને, 5 જન્ય ભગવાનના શંખનું નામ શું કામ છે? એડ્રેસ કર્યો હતો. હા, એટલે મને લખીને મોકલવાનું છે તમારે. પ્રભુજી મેં મોકલી દીધું લખીને. હા, ઘણા બધાએ મોકલ્યું છે, મેં વાંચ્યું. ઘણાએ ખૂબ સુંદર સુંદર લખ્યું છે. સરસ. હેન્ડરાઇટિંગ પણ સારા ઘણાએ આપ્યા છે. ઓકે, થેન્ક યુ. તો 18 શ્લોક સુધી ચર્ચા પૂરી થઈ અને અલગ અલગ શંખના નાદ થયા. આ બધા શ્લોકમાં તમારે પાંડવોના યુદ્ધ જીતવાના જે ચિહ્નો છે ને તમારે માર્ક કરતું જવાનું છે. આજે હમણાં આપણે બ્રેકઆઉટ રૂમમાં પાછી ચર્ચા કરવાના છે આ મુદ્દા ઉપર, બરાબર? તો 19મા શ્લોકમાં આપણે આજે આગળ વધવું છે અને ત્યાં કહે છે સઘોષો ધાર્ત રાષ્ટ્રાણામ હૃદયાની વ્યદારતય
નભશ્ચ પૃથ્વીમ ચેવમ તુમૂલો અભ્ય અનુનાદયા. તો હૃદયને વિદીર્ણ કરી નાખ્યા. જેવા સામેની સાઈડમાં શંખ ફૂંકાયા ને પાંડવોની સાઈડમાં, તો કૌરવોની સાઈડમાં શંખનું પરિણામ રિઝલ્ટ શું આવ્યું? તો કૌરવોની સાઈડમાં કેટલા બધાના હાર્ટ એટેક આવી ગયા. બરાબર. આવું શું કામ થયું? તો એ તમારું જે હોમવર્ક છે ને એ તમને કહેશે. પાંચજન્ય જે શંખ ફૂંકાયો ભગવાનનો, તો એ શંખ કેટલો પાવરફુલ હતો હું તમને આગળના શ્લોકની અંદર જયારે ચર્ચા આવશે ત્યારે હું તમને પૂછીશ આજે, એ લોકોએ રિસર્ચ કર્યું હોય તો. કારણ કે શંખ એટલા પાવરફુલ હતા ભગવાનનો શંખ પાંડવોનું, કે ઇવન એની અંદરથી જે ધ્વનિ નીકળતો હતો એનું જે ફ્રીક્વન્સી, એનો ડેસિબલ એ એટલો હાઈ હતો, ખાસ તો અસુરો માટે. અસુરોને પ્રોબ્લેમ થઈ ગયા, તો ભક્તોને પ્રોબ્લેમ નતો. નાનો એવો ભાવાર્થ છે, તમારે લોકો વાંચવાનો છે. ચાલો વાંચો. 19મા શ્લોકનો ભાવાર્થ વાંચો. સ્વર્ણાંગી માતાજી વાંચો. હરે કૃષ્ણ. ભાવાર્થ ભાઈ શ્રી પ્રભુપાદ. જ્યારે ભીષ્મ તથા દુર્યોધનના પક્ષના અન્ય યોદ્ધાઓએ પોતપોતાના શંખ ફૂંક્યા ત્યારે પાંડવોના હૃદય વિદીર્ણ થયા ન હતા. આવી ઘટનાઓનો ઉલ્લેખ થયો નથી, પરંતુ આ વિશિષ્ટ શ્લોકમાં જણાવ્યું છે કે પાંડવ પક્ષના શંખનાદથી ધૃતરાષ્ટ્રના પુત્રોના હૃદય વિદીર્ણ થઈ ગયા હતા. આ પાંડવોને લીધે અને ભગવાન કૃષ્ણમાંના તેમના વિશ્વાસને લીધે બન્યું હતું. જે મનુષ્ય પરમેશ્વરનું શરણ ગ્રહણ કરે છે તેને અત્યંત ઘોર વિપત્તિમાં પણ કોઈ જાતનો ભય રહેતો નથી. જય. અરે બોલો. થેન્ક યુ માતાજી. તો મૂળ મુદ્દો શું છે ભાઈ? તો કે ભગવાન પરનો પાંડવોનો વિશ્વાસ, દ્રઢ વિશ્વાસ હતો એને ભગવાન ઉપર. એટલે શંખ ફૂંકાયા તો કૌરવો ડરી ગયા, પણ કૃષ્ણ મારા પક્ષમાં છે તો જીત તો મારી જ થશે. તો પાંડવોની આ શરણાગતિ છે, કોઈ ચિંતા નથી, કૃષ્ણ અમારા પક્ષમાં છે, જે હશે એ જોઈ લેશે. બરાબર. તો આપણે જોયું છે કે પાંડવોના જીવનમાં ઘનઘોર મુશ્કેલીઓ આવી છે. બરાબર ને? પણ પાંડવોએ ક્યારેક ભગવાનને કમ્પ્લેન કરી હોય એવો કોઈ શ્લોક નથી. કુંતી મહારાણીના જીવનમાં ખૂબ મુશ્કેલીઓ આવી છે, પણ કોઈ કમ્પ્લેન કરી હોય એવો કોઈ શ્લોક નથી. સંપૂર્ણ વિશ્વાસ કૃષ્ણ ઉપર. રાખે કૃષ્ણ મારે કે મારે કૃષ્ણ રાખે કે વોટ એવર કૃષ્ણ વોટ ડુ યુ વોન્ટ યુ કેન ડુ. તો વિચાર કરો, બાકી પાંડવોના જીવનમાં અને કુંતી મહારાણીના જીવનમાં જે મુશ્કેલી આવી, એવી મુશ્કેલી કોઈ સામાન્ય લોકોના જીવનમાં આવે તો લોકો પડી જાય, ભક્તિમાંથી પડી જાય. બરાબર. સરસ. તમે જો કે ત્યાં પ્રસંગ આવે છે મહાભારતની અંદર કે ભીષ્મદેવે પ્રતિજ્ઞા લીધી. શું? તો કે જનરલી દુર્યોધન ભીષ્મદેવ પાસે ગયા અને દુર્યોધને કીધું કે તમે શું રોજ રમતરાળા કરો છો? એ કે તમે ધારો તો એક દિવસમાં યુદ્ધ પૂરી કરી શકો અને 5 પાંડવોને મારી શકો, પણ તમે કોઈ પાંડવોને અડતા સુદ્ધા નથી. આવું કેમ? તમે અલગ અલગ જગ્યાએ યુદ્ધ કરો છો. બરાબર. અને ઘણા બધા ન કહેવાના વેણ સંભળાવે ત્યારે ભીષ્મદેવ છે પ્રતિજ્ઞા લે છે. ભીષ્મદેવ શું પ્રતિજ્ઞા લે છે? તો કે આવતીકાલની સાંજ છે પાંડવોની નહીં પડે આ 5 ધનુષ્ય. બરાબર. અને બસ એ બરાબર અભિમંત્રિત કરી નાખે છે કે કાલ 5 ધનુષ્ય 5 પાંડવો માટે. કાલ 5 પાંડવો મરી જશે જો હું જીવતો રહ્યો, તો હું જીવતો નહીં રહ્યો. હવે આ વાત છે વાયુ વેગે બધી જગ્યાએ ફેલાઈ ગઈ. બરાબર. અને ઇવન પાંડવો જ્યાં હતા ત્યાં પણ આ વાત ફેલાઈ ગઈ કે ભાઈ ભીષ્મદેવે તો પ્રતિજ્ઞા લઈ લીધી છે કે પાંડવો ગયા. પણ જ્યારે ભગવાન કૃષ્ણ પાંડવો પાસે ગયા તો બધા પાંડવો આરામથી સૂતા હતા. અને ઇવન પાંડવોને ખબર પણ હતી કે ભીષ્મદેવે આવી રીતના પ્રતિજ્ઞા લઈ લીધી છે. તો ભગવાન ગયા તો બધા પાંડવો આરામથી સૂતા છે. તો ભગવાન કૃષ્ણ કહે છે તમે વાત સાંભળી કે ભીષ્મદેવ પ્રતિજ્ઞા લઈ લીધી છે તમને પાંચેયને મારી નાખવા માટે. તો પાંડવો કહે છે કે આ પણ તમે છો તો અમારો શું ચિંતાનો વિષય છે. બરાબર. એ જે કરવું એ કરે. ત્યારે ભગવાન આખી યોજના બનાવે છે, ખબર છે ને? પછી અર્જુનને મોકલે છે દુર્યોધન પાસે કે જો તું જા, દુર્યોધન પાસે એક વચન તારું પેન્ડિંગ છે. બરાબર. દુર્યોધન એ બધા 5 જે બાણ છે ને એ ભીષ્મદેવ પાસેથી લઈને જતા રહ્યા છે. વળી કે રાત્રે તમે ભીષ્મદેવ વળી કે રાત્રે અર્જુનને આપી દો તો દુર્યોધન કે લાવો હું લેતો જાઉં, હું હાચવીને રાખીશ. બરાબર. તો એનો જે તંબુ હોય એમાં લઈ જાય છે. અને ભગવાન અર્જુનને કહે છે કે તું જા ભાઈ, એક વખત તે જીવ બતાવ્યો હતો ને ત્યારે દુર્યોધન તને વચન આપ્યું હતું. બરાબર. કે તું કહીશે કરશે, તો અત્યારે તું જા ને 5 ધનુષ્ય માંગીને લઈ આવ. બરાબર. તો અર્જુન જાય છે ને 5 ધનુષ્ય માંગીને લઈ આવે છે. બરાબર. તો ભગવાન આવી રીતના હેલ્પ કરે છે. તો એવું નહીં કે ભાઈ ભક્તના જીવનમાં મુશ્કેલી નથી આવતી. સંકટ આવે છે. તમે ભક્તિમાં આવી જાવ તો એનો મતલબ એવો નહીં કે સંકટ નથી આવતું. જો પણ
ભક્તના જીવનમાં જે ભય, સંકટ, મુશ્કેલી આવે એના મુખ્ય 3 કારણ છે. પહેલું કારણ છે ભક્તના જીવનમાં મુશ્કેલી આવવું સુધારવા માટે. કોને? ખાસ તો ભૌતિક લોકોને. કે ભૌતિક લોકો જેને ભક્તિ સાથે કંઈ લેવા દેવા નથી, બરાબર, તો ભક્ત એવું જીવન જીવીને દેખાડે છે, બરાબર, એના જીવનમાં મુશ્કેલી આવે છે તો એ જીવન જીવીને દેખાડે સામેવાળાને એમ થાય, બરાબર, કે આપણે સુધરી જવું જોઈએ. ખાસ તો નવોદિત ભક્તો. તો નવોદિત ભક્તોમાં આવા નાના નાના આવે પણ એ સુધારવા માટે છે, ઇમ્પ્રુવમેન્ટ માટે. બીજું, ભક્તોના જીવનમાં મુશ્કેલી આવે છે શુદ્ધિકરણ માટે, પ્યુરિફિકેશન માટે, બરાબર. એટલે એવું નહીં કે મહાન ભક્તોના જીવનમાં મુશ્કેલી આવે એના પાપના કારણે આવે છે. પાપના કારણે નથી આવતી, કારણ કે આપણે તો ભણી ગયા છીએ ને, બરાબર, કે ઇવન ભગવાનનું એક નામથી બધા પાપ છે તો બરાબર ફ્લશ આઉટ થઈ જાય. આપણે ભગવદ્ ગીતામાં એક શ્લોક ભણ્યા છે, યેશામ તો અંતગતમ પાપમ જનાનામ પુણ્ય કર્મણામ તે દ્વંદ્વ મોહ નિર્મુક્તા ભજંતે મામ દ્રઢવ્રતા. તો ઇવન જેના પાપ જે અંતગત મતલબ જે ફ્લશ આઉટ થઈ ગયા હોય બધા પાપ, એ જ વ્યક્તિ ભજંતે મામ દ્રઢવ્રતા, ભગવાન કહે છે કે મારી ભક્તિમાં દ્રઢ થાય. તો જે શુદ્ધ ભક્તો છે એના કોઈ પાપ હોતા નથી, બરાબર, જનરલી. પણ જે થોડા ઘણા અભદ્રો હોય છે હૃદયની અંદર, તો એ શુદ્ધિકરણ માટે, બરાબર, જે પ્રારબ્ધ સ્વરૂપે જે અમુક કર્મો બચેલા હોય છે ને, તો ચેતનાના શુદ્ધિકરણ માટે અમુક બરાબર મુશ્કેલીઓ આવે. અને જે એડવાન્સ ડિવોટી છે, ઉત્તમ ભક્ત, બરાબર, એના જીવનમાં જયારે મુશ્કેલી આવે છે, કઈ સંકટ, તો એ માત્ર એનો યશ ફેલાવવા માટે જ આવે છે, ખાલી યશ ફેલાવવા માટે, બરાબર, કે આખા જગતમાં એનો યશ ફેલાય કે જો આ શરીરમાં આટલી મુશ્કેલીઓ હોવા છતાંય, બરાબર, એમની ચેતના સતત ભગવાનમાં સ્થિર છે. જેમ કે મારા ગુરુ મહારાજ હિજોલીને છે પતાકા સ્વામીજી મહારાજ, બરાબર ને, વ્હીલચેર ઉપર છે. 50 કરતા વધારે સર્જરીઓ એમની બોડીમાં આવી છે અત્યાર સુધીમાં. લીવર ટ્રાન્સપ્લાન્ટ થી લઈને કિડની ટ્રાન્સપ્લાન્ટ, બ્રેન સર્જરી, સ્કિન સર્જરી, કેન્સર. આંખની અંદર તમે જોશો ને, અત્યારે પણ મહારાજ મોસ્ટલી હમણાં રોજ લેક્ચર લઈ રહ્યા છે, ઓલમોસ્ટ અલ્ટરનેટ ડે. તમે જોશો ને તો આંખમાંથી પાણી નીકળતું હોય. અત્યારે મહારાજને એક આંખમાં દેખાય છે, એક આંખમાં દેખાતું જ નથી. એક આંખમાં દેખાય છે એ 70% જેવું વિઝન છે, બાકી 30% વિઝન એમાં પણ નથી. એક આંખમાં કમ્પ્લીટ ઓલમોસ્ટ વિઝન નથી, બરાબર. અને તમે જોશો કે મહારાજને એક બાજુ પેરાલિસિસ છે, તો આ ફેસ આમ નીચે પડી જાય, તો અહીંયા આવી રીતના સળિયો મૂકેલો હોય છે આમ, બરાબર. આવી કન્ડિશનમાં પણ મહારાજ છે એ લેક્ચર લેવામાં ક્યારેય ચૂકતા નથી, ટ્રાવેલિંગ કરવા માટે ચૂકતા નથી. એમના ડોક્ટરો કહે, એમના નજીકના શિષ્યો કહે મહારાજ આરામ કરો, તો નહીં, મહારાજ તરત બહાર નીકળી જાય. નહીં, હું કેવી રીતના પ્રચાર કર્યા વગર કેવી રીતના છે રહી શકું, હાઉ ઇટ ઇઝ પોસિબલ, એમ, બરાબર. લોકો બધા હેરાન થઈ રહ્યા છે, હું એને કૃષ્ણ ભાવનામૃત ના આપું તો મારું આ જીવન, મારા શરીરનો કોઈ મતલબ નથી, બરાબર. તો આવા મહાન જે ભક્તો હોય એમના જીવનમાં આપણે આ જે શારીરિક મુશ્કેલીઓ જોતા હોય, એ કોઈ એના કર્મના કારણે નથી હોતી. એના જીવનમાં જે દુઃખ હોય એના પોતાના કોઈ એવા પાપ કર્મ નથી હોતા, પણ ભગવાન એને એક એક્ઝામ્પલ તરીકે સેટ કરે છે સંસારની અંદર, કે આવું હોય તો પણ એ વ્યક્તિની ચેતના 100% કૃષ્ણમાં સ્થિર થઈ શકે. તો આવી રીતના મોટા મોટા 3 કારણો છે. એક તો સુધારવા માટે, બરાબર, અને બીજું શુદ્ધિકરણ માટે, અને ત્રીજું યશ ફેલાવવા માટે, બરાબર. તો આ જે શ્લોક છે એમાંથી તમે પ્રેક્ટિકલ એપ્લિકેશન તરીકે જુઓ તો ભક્તિ એ માત્ર ધાર્મિક ક્રિયા નથી. તમારું ઇનર, તમારી અંદર ફિયરલેસનેસ આવી જાય છે, ફિયરલેસનેસ, આંતરિક નિર્ભયતા. પ્રેક્ટિકલ એપ્લિકેશનમાં આની અંદર મુદ્દો તમારે લખવો હોય તો લખી શકો, આંતરિક નિર્ભયતા આવે છે. જેવી રીતના એ શંખનાદ થયો, સામેવાળા જે કૌરવોને ભય થયો પણ પાંડવોને કોઈ ભય ના થયો, બરાબર. તો એવી રીતના જયારે આપણે હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરીએ છીએ તો આપણા હૃદયની અંદર બધા અભદ્રો દૂર થવાના કારણે આપણી આંતરિક જે ભય છે દૂર થાય અને આંતરિક નિર્ભયતા છે એ પ્રગટ થાય છે, બરાબર. અને બીજું, આના શ્લોક ઉપરથી એ શીખી શકો કે તમારી પાસે ભલે ને 11 અક્ષોની સેના હોય, પણ ખોટું કરનાર વ્યક્તિ હંમેશા અંદરથી નબળો પડે. ખોટું કરનાર વ્યક્તિ હંમેશા અંદરથી નબળો પડે. અને ત્રીજું, મારા ગુરુ મહારાજ કહે છે કે જેમ અહીંયા શંખનાદ થયો અને સામેવાળાના હૃદય વિદીર્ણ થઈ ગયા, એમ કલિયુગની અંદર શંખનાદ છે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ કલિયુગનો શંખનાદ છે. અને જેવો આ શંખનાદ થશે એવું
હૃદયમાં રહેલા કામ, ક્રોધ, લોભ, મોહ આવા શત્રુઓ નાસી જશે. બરાબર. તો આ પ્રેક્ટિકલ એપ્લિકેશન આ શ્લોકમાંથી. આગળના શ્લોકમાં આપણે આગળ વધીએ 20મો શ્લોક, અને 20મા શ્લોકમાં હનુમાનજી મહારાજની એન્ટ્રી થાય છે. જે લોકોએ લેવલ 2 એટેન્ડ કર્યું હશે બધાને ખબર હશે કે હનુમાનજી મહારાજ અહીં શું કરી રહ્યા છે. બરાબર. તો જરૂરથી તમે લોકો લેવલ 2 એટેન્ડ કરજો. તો અહીંયા કપી ધ્વજ શબ્દ આવ્યો છે. કપી એટલે હનુમાનજી મહારાજ. તો અર્જુનની જે ધ્વજા હતી એમાં હનુમાનજી મહારાજ છે એ શ્રી પ્રભુપાદજી તાત્પર્યમાં લખે છે સાક્ષાત બિરાજમાન થયેલા છે. પાંડુ પુત્ર અર્જુને પોતાનું ધનુષ ઉઠાવ્યું અને તે બાણ છોડવા માટે તૈયાર થયો. હે રાજન, ધૃતરાષ્ટ્રના પુત્રોને વ્યૂહમાં ગોઠવેલા જોઈને અર્જુને પછી ભગવાન શ્રી કૃષ્ણને આ વચનો કહ્યા. ભગવાનનું અહીંયા નામ સંબોધન કર્યું છે ઋષિકેશ. ભગવાન એના ભક્તોની ઇન્દ્રિયોને ડાયરેક્ટ દોરવણી આપી રહ્યા છે. બરાબર. તો અહીંયા અર્જુનના રથ ઉપર એક ધ્વજા છે, ધ્વજામાં ચિહ્ન છે કપી ધ્વજ. તો ચિહ્ન શું કામ હોય રથ ઉપર? ચિહ્ન શું કામ હોય? બધાના રાજા, જે બધા જ રાજા હોય એના મહેલ ઉપર પણ ચિહ્ન હોય. શું કામ હોય જિજ્ઞા માતાજી ચિહ્ન? એ જે કઈ પણ દેવતા હોય ને એની ઉપસ્થિતિ દર્શાવે છે, એના ઓકે, આશીર્વાદ. ઓકે, થેન્ક યુ. એકચ્યુઅલી એ આઈડી છે. એકચ્યુઅલી રાજા રજવાડુંનું એ આઈડી છે. સામેવાળા પક્ષને, કારણ કે એ સમય દૂર દૂરથી ખબર ના પડે, પણ ધ્વજ, વિશાળ ધ્વજ લઈને આવતા હોય તો એને ધ્વજ ઉપરથી જ ખબર પડી જાય કે કયા દેશની સેના છે, કોણ ચડાઈ કરી રહ્યું છે. તો ઇવન બધા રાજાઓ હોય, બધા પાસે અલગ અલગ ધ્વજ હોય. બરાબર. જેમ કે અહીંયા તમે જોશો તો યુધિષ્ઠિર મહારાજના ધ્વજ ઉપર ચંદ્રનું નિશાન હતું, ચંદ્ર ધ્વજ હતું, ચંદ્ર નક્ષત્રો. ભીમસેનજીની જે ધ્વજા હતી એના ઉપર સિંહ, બરાબર, સિંહ એમાં દોરેલો હતો, સિંહ, લાયન. બરાબર. અર્જુનના જે ધ્વજ હતા એના ઉપર કપી એટલે હનુમાનજી મહારાજ બિરાજમાન હતા. નકુલનો જે ધ્વજ હતો એમાં મૃગ ધ્વજ હતું. બરાબર. એની અંદર ડિયર એટલે કે હરણ હતું વિથ ગોલ્ડન બેક. અને સહદેવ હતા તો સહદેવના ધ્વજની અંદર હંસ હતા, સિલ્વર હંસ. ભીષ્મદેવ હતા એનો જે ધ્વજ હતો એને તાલ ધ્વજ તરીકે ઓળખવામાં આવે છે. તાળ, તાળ એટલે પામ ટ્રી. બરાબર. અને એમાં 5 અલગ અલગ સ્ટાર હતા. પામ ટ્રી અને 5 સ્ટાર, એવી રીતના એનો ધ્વજ હતો. બરાબર. તો આ બધાના અલગ અલગ ધ્વજ હોય. જેમ કે દુર્યોધનનો ધ્વજ હતો એમાં સાપ હતો, કોબરા, સર્પ. એના ધ્વજની અંદર એ નિશાન હતું. કારણ કે જેવો જેનો સ્વભાવ એવો એ નિશાન રાખીને બધા બેઠા હોય. એટલે દુર્યોધનનો સ્વભાવ કેવો હતો? અતિશય ઈર્ષાળુ, અતિશય ઈર્ષાળુ. કર્ણનો, બરાબર, એની અંદર ચેન ઓફ એલિફન્ટ હતું. કેટલા બધા એલિફન્ટ હતા કર્ણની અંદર. કારણ કે એની બરાબર પહેલેથી જ એને કામના હતી કે હું મોટો બનું, એમ, બરાબર, ગર્વ. તો દુર્યોધન અતિશય ઈર્ષાળુ. કેટલો ઈર્ષાળુ હતો કે મહાભારતમાં એક પ્રસંગ આવે છે કે એક દિવસ દુર્યોધન દુખી હતો તો કર્ણ આવીને પૂછે છે કે શું થયું? તો કે હું દુખી એટલા માટે છું કે મારે દુખી જોવા છે પાંડવોને, હું જોઈ નથી શકતો. પાંડવો તો વનવાસમાં હતા ને બધા દુખી હતા. એને એવું લાગ્યું કે બધા દુખી છે, પણ એ કે એને મારે દુખી જોવા છે મારી સામે. એ કે કેટલી બધી ઈર્ષા ભરેલી હશે કે હું દુખી જોવે ને તો મને મજા આવે, મને આનંદ આવે. બરાબર. તો કર્ણ પછી પરમિશન લે છે ધૃતરાષ્ટ્ર પાસે. ધૃતરાષ્ટ્ર પરમિશન નથી આપતા. એને ખબર હતી કે વળી ક્યાંક ઓલા મારશે, જંગલમાં જશે તો. બરાબર. તો ખોટું બોલીને ગાયો ચરાવવાના બરાબાને બધા નીકળી જાય છે. અને નદીના આ કાંઠે પાંડવો હોય છે, નદીના આ કાંઠે એની એક્ઝેક્ટ સામે ટેન્ટ લગાડે છે. કોણ? આ લોકો, કૌરવો. અને ત્યાં 56 પ્રકારના ભોગ એની સામે ખાય છે. ઓલા પાસે, પાંડવો પાસે તો કઈ હતું નહીં. બરાબર. ટૂંકમાં એનું હૃદય બાળવા માટે, બરાબર, સતત આ લોકો પ્રયત્ન કરી રહ્યા હતા. અને એમ કરતા કરતા ન બોલવાના શબ્દો બધું બોલે છે દુર્યોધન, દુશાસન. ભીમસેનજી ખૂબ ગુસ્સે થઈ જાય છે. ભીમસેનજીને એમ થાય છે કે ભાઈ મારી નાખવું અત્યારે જ, એમ. આ લોકો હેરાન કરે છે. યુધિષ્ઠિર મહારાજ છે ત્યારે ના પાડે છે. તો દુર્યોધન છે એમ કરતા કરતા નદીમાં આવે છે અને ના બોલવાના શબ્દો બોલે છે. બરાબર. એમાં એના ઉપર હુમલો થઈ જાય છે યક્ષોનો, ગંધર્વોનો. અને પછી યુધિષ્ઠિર મહારાજ ઉલટાને બચાવે છે એ સમયે પણ. બરાબર. તો આ સ્પિરિટ હતું પાંડવોનું, એમ. ઓકે. તો હનુમાનજી મહારાજ અહીંયા શું કરી રહ્યા છે? તો એ કથા લેવલ 2 માં આપણે સાંભળીએ છીએ કેવી રીતના હનુમાનજી મહારાજ આવ્યા, હનુમાનજી મહારાજે શું વચનો આપ્યા હતા. ભીમસેનજીને એક વચન આપ્યું હતું, બરાબર, ગદામાં હું રહીશ. પછી બીજું વચન આપ્યું હતું એની જે ત્રાડ, જે ચીખ, એની અંદર હું રહીશ. બરાબર.
અને હું હેલ્પ કરીશ. તો એ માટે હનુમાનજી ત્યાં હતા. ઓકે, પણ આના ઉપર એક શ્રીલ પ્રભુપાદજી સરસ મજાનો એક સિદ્ધાંત આપણને કહે છે, બરાબર. અને એ સિદ્ધાંત શું છે, બરાબર, જસ્ટ એ મિનિટ, ડિસ્કશન પછી પેલા, યસ, ધીસ ઇઝ ધ, આ સિદ્ધાંત છે એકચ્યુઅલી. તો લડાઈના સિદ્ધાંતમાં અર્જુન કૃષ્ણ માટે લડી રહ્યો છે. તે અગાઉના લડાઈ આચાર્ય કોણ, હનુમાનજીને ફોલો કરે છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ સિદ્ધાંત છે. હંમેશા એક વૈષ્ણવ છે ને એ પૂર્વવર્તી આચાર્યના ચરણ કમળને અનુગત કરે, બરાબર. તો એ હનુમાનજી મહારાજ ત્યાં છે, બરાબર, અર્જુનને હેલ્પ કરવા માટે. અર્જુન ફોલો કરી રહ્યા છે હનુમાનજી મહારાજને, બરાબર. તો હનુમાનજી મહારાજે જેવી રીતના રામચંદ્રજીની સેવા કરી હતી એવી જ રીતના અર્જુનજી ભગવાનની સેવા કરવા લાગે છે. વાંચો તમે, આ નીચે ગુજરાતી છે એ વાંચો કોઈ, ચાલો સ્ટાર્ટ કરો. કમન, વાંચો વાંચો વાંચો, કોઈ પણ વાંચો. તો લડાઈના સિદ્ધાંતમાં અર્જુન કૃષ્ણ માટે લડી રહ્યો છે. તે અગાઉના લડાઈ આચાર્ય હનુમાનજીને અનુસરે છે. તેથી તેણે હનુમાન સાથે પોતાનો ધ્વજ દર્શાવ્યો છે કે હનુમાનજી વ્રજે ગજે કૃપા કરીને મારી મદદ કરો. આ વૈષ્ણવવાદ છે. હું અહીં ભગવાન કૃષ્ણ માટે લડવા આવ્યો છું. તમે પણ પ્રભુ માટે લડ્યા. કૃપા કરીને મને મદદ કરો. આ વિચાર છે કપિધ્વજ. કપિધ્વજ. ઓકે, હજી આ સેન્ટેન્સ અધૂરું છે, આગળ વાંચશું. પણ આ પ્રભુ અહીંયા આપણને પ્રભુપાદ સમજાવે છે કે આ વૈષ્ણવિઝમ આને કહેવાય કે હંમેશા સિનિયર ડિવોટી હોય ને એને ફોલો કરે, કોન્સ્ટન્ટ, પોતાનું મન માન્યું નહીં. અહીંયા શું કે છે, બરાબર ને, આઈ હેવ કમ હિયર ટુ ફાઇટ ફોર લોર્ડ કૃષ્ણ, યુ ફાઇટ ઓલ્સો ફોર લોર્ડ રામ, કાઇન્ડલી હેલ્પ મી, કાઇન્ડલી હેલ્પ મી, પ્લીઝ હેલ્પ મી. તો હંમેશા એક વૈષ્ણવનો આ એટીટ્યુડ રહે છે, મને મદદ કરો, હું મારા ગુરુ મહારાજની કેવી રીતના સેવા કરી શકું, બરાબર. આજકાલ જેવું નથી. આજકાલ તો લોકો ઇવન જેની પાસેથી શીખ્યા હોય, ભૌતિક લોકો, ઇવન એના ગુરુથી જ કોમ્પિટિશન કરવા લાગે. ભૌતિક જગતમાં આવું જોવા મળે. પેલા કદાચ બહારથી ના દેખાડતા હોય તોય અંદરથી તો એને એવું જ હોય કે એના ગુરુ કરતા હું શ્રેષ્ઠ એક દિવસ બની જાઉં, આવું પોતાની જાતને સુપેરિયર માને. પણ આધ્યાત્મિક જગતમાં આવું નથી હોતું. આધ્યાત્મિક જગતમાં હંમેશા ભાઈ હું તો મારા ગુરુનો તો દાસ છું, પણ મારા ગુરુના જે સર્વન્ટ હોય એના સર્વન્ટ હોય એના સર્વન્ટ હોય એનો પણ હું દાસ છું. ધીસ ઇઝ વૈષ્ણવિઝમ. પ્રભુપાદજી કહે છે, આગળ પ્રભુપાદજી કહે છે, સો એની એક્ટિવિટીઝ ફોર ધ વૈષ્ણવાસ દે શુડ ઓલવેઝ પ્રે ટુ પ્રીવિયસ આચાર્ય. ઓલવેઝ પ્રે ટુ પ્રીવિયસ આચાર્ય. કાઇન્ડલી હેલ્પ મી, કાઇન્ડલી હેલ્પ મી. ધીસ ઇઝ વૈષ્ણવાસ. Vaishnava is always thinking himself helpless, helpless, helpless. પોતાની જાતને હંમેશા લાચાર માને. And begging help from the previous આચાર્ય. હંમેશા એ જે પૂર્વના આચાર્યો પાસે ભીખ માંગે. લંડનની અંદર 1973 જુલાઈ શ્રીમદ ભગવદ ગીતા 1.20 એની અંદર શ્રી પ્રભુપાદ સ્ટેટમેન્ટ આપે છે. તો આની અંદર એક સિદ્ધાંત છે કે આપણે હંમેશા આપણા પૂર્વવર્તી આચાર્ય હોય, બરાબર, એમને આપણે ફોલો કરવા જોઈએ. શ્રી પ્રભુપાદજીનો ભાવાર્થ તમે જુઓ તો ભાવાર્થની અંદર પ્રભુપાદજી છે, હનુમાનજી કેવી રીતના ત્યાં છે, બરાબર, એના વિશે ત્યાં થોડુંક આપણને સમજાવે છે, બરાબર. ભાવાર્થ વાંચો, ચાલો. જિજ્ઞા માતાજી વાંચો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. 20મા શ્લોકનો ને પ્રભુજી? હા પ્રભુજી. યુદ્ધનો આરંભ થવાની તૈયારી જ હતી. ઉપરોક્ત કથનથી એવું જણાય છે કે પાંડવોના સૈન્યની અનઅપેક્ષિત વ્યૂહરચના જોઈને ધૃતરાષ્ટ્રના પુત્રો જરા નિરુત્સાહિત થયા હતા, કારણ કે યુદ્ધભૂમિ પર પાંડવોનું માર્ગદર્શન ભગવાન શ્રી પ્રત્યક્ષ આદેશાનુસાર થઈ રહ્યું હતું. અર્જુનના ધ્વજ ઉપર હનુમાનજીનું પ્રતીક પણ વિજયનું એક અન્ય ચિહ્ન છે, કારણ કે હનુમાનજીએ રામ તથા રાવણના યુદ્ધમાં રામની સહાય કરેલી અને ભગવાન શ્રી રામનો વિજય થયો હતો. ત્યારે અર્જુનની સહાયતા અર્થે તેના રથ પર રામ તથા હનુમાનજી બંને ઉપસ્થિત હતા. ભગવાન કૃષ્ણ એ રામ પોતે જ છે અને જ્યાં જ્યાં ભગવાન રામ હોય ત્યાં ત્યાં તેમના નિત્ય સેવક હનુમાનજી તથા નિત્ય સંગીની લક્ષ્મી રૂપા સીતાજી પણ ઉપસ્થિત હોય છે. તેથી અર્જુનને કોઈ પણ શત્રુનો ભય રાખવાનું કારણ નહોતું. અને બધાથી વિશેષ વાત એ હતી કે ઇન્દ્રિયોના સ્વામી ભગવાન કૃષ્ણ માર્ગદર્શન આપવા પ્રત્યક્ષ રીતે ઉપસ્થિત હતા. એ રીતે અર્જુનને યુદ્ધ કરવાની બાબતમાં ઉત્તમ માર્ગદર્શન મળી શકે તેમ હતું. આવા શુભ સંજોગોમાં તેની વ્યવસ્થા ભગવાને પોતાના સનાતન ભક્ત માટે કરી હતી. તેમાં નિશ્ચિત વિજયના લક્ષણો સ્પષ્ટપણે જણાતા હતા. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. થેન્ક યુ. આમાંથી પ્રેક્ટિકલ એપ્લિકેશન શું કાઢી શકાય? શું તમને ખ્યાલ આવે આ શ્લોક 20મા શ્લોકમાંથી?
એટલે એનીબડી? ભગવાન જ્યાં હા બોલો 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 બોલો. એટલે પ્રભુજી ભગવાન જ્યાં હોય ત્યાં લક્ષ્મીજી હોય ઓકે અને ચાલો. એટલે અને હનુમાનજી પણ સાથે હતા એટલે વિજય નિશ્ચિત હતો. એના ઉપરથી તમે શું કન્ક્લુઝન શું કાઢી શકો? એ તો લખેલું જ છે. તમે થોડું બ્રેન સ્ટોર્મિંગ કરીને કન્ક્લુઝન કાઢવાની થોડીક પ્રેક્ટિસ પાડો. જય શ્રી સજપાલ માતાજી બોલો. જય શ્રી માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. હમ આપણે દાસાનો દાસ ભાવ રાખીને આપણે અગાઉના જે ગુરુ શિષ્ય પરંપરા કે આપણા આચાર્ય હોય ને એને હંમેશા એના ચરણ કમળને અનુસરવું જોઈએ ને એના સિદ્ધાંતોને અનુસરવું જોઈએ. પરફેક્ટ. હરે કૃષ્ણ. ટૂંકમાં સ્વચ્છંદી ના થવું જોઈએ. સ્વચ્છંદી ના થવું જોઈએ. મને ગમે છે એમ નહીં. બધી જ સેવાઓ અને બધું જ આપણા જે સિનિયર ડિવોટીના ગાઈડન્સ પ્રમાણે આપણી હોવી જોઈએ. સ્વચ્છંદી ના હોવું જોઈએ. હરિપ્રિયા માતાજી શું કહો છો તમે? હરિપ્રિયા માતાજી, આઈ થિંક એમનું નેટવર્ક ગયું છે. હેમા મોદી માતાજી બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. આમાં એવું થાય કે યુદ્ધના મેદાનમાં પણ ભગવાન પોતાના રસાલા સાથે આવેલા છે ઓકે. કે માતા તો લક્ષ્મીજી છે. હા, થેન્ક યુ. આ શ્લોકનું પ્રેક્ટિકલ એપ્લિકેશન એવું છે કે સ્પિરિટ ઓફ સર્વિસ, સેવાભાવ, સ્પિરિટ ઓફ સર્વિસ. હવે જેવી રીતના અહીંયા અર્જુનજી ભગવાનની સેવામાં લાગ્યા તો તરત એને હનુમાનજી બરાબર એમને હેલ્પ કરવા માટે આવી ગયા. તો જો આપણે ભગવાનની સેવામાં બરાબર લાગી જઈશું શુદ્ધ ભાવથી, બરાબર કોઈ પણ આપણે સેવા કરીશું, પછી એ ક્લાસ લેવાની સેવા હોય, બુક ડિસ્ટ્રીબ્યુશનની સેવા હોય, મંદિર માર્જનની સેવા હોય, તો તમને અનુભવ થશે કે દિવ્ય શક્તિ છે હંમેશા તમને મદદ કરી રહી છે. બરાબર, દિવ્ય શક્તિ તમને મદદ કરી રહી છે, જેવી રીતના અહીંયા હનુમાનજી મદદ કરી રહ્યા છે. તમને ત્યારે ખબર પડશે જ્યારે તમે યાત્રામાં આવો તો તમને ખ્યાલ આવશે કે ઘણા બધા ભક્તો એટલી સેવા કરતા હોય કે તમને વિચાર આવે કે આ કેવી રીતના કરી શકે. જનરલી 24 કલાકમાંથી માત્ર 2 કલાક ઊંઘવું અને કોન્સ્ટન્ટ સેવા, વૈષ્ણવ સેવા કોન્સ્ટન્ટ બધા ભક્તો કરતા હોય છે. તો ત્યારે ઇવન એ ભક્તને તમે પૂછો તો એના માન્યમાં પણ ના આવે કે 24 કલાકમાંથી 2-3 કલાક જ સૂતા છે અને છતાંય 22 કલાક દોડી રહ્યા છે કોન્સ્ટન્ટ. અને એમાં પાછો કોઈ સ્વાર્થ નથી, ત્યાંથી કોઈ સેલરી કઈ આપવાનું નથી, કોઈ નથી આપવાનું, કોઈ સ્વાર્થ નથી. ઉલટાનું ભૂલ થઈ તો ઠપકો મળવાની પોસિબિલિટી પણ એમાં હંમેશા રહે છે. બરાબર. અને તમે જોયું છે, તમે લોકો જે યાત્રામાં આવ્યા છો ને જે લોકો તમે બધા સેવા કરી છે તમને બધાને ખ્યાલ છે. બરાબર. તો તમને યાત્રામાં આનો અનુભવ થશે કે જ્યારે તમે અર્જુનજીની જેમ ભગવાનની સેવામાં લાગી જશો ને તો ઓટોમેટિક તમારી ભૂખ, તરસ, ઊંઘ, બરાબર, કારણ કે આ બધી વસ્તુના એક દેવતાઓ છે, ખબર છે ને? ભૂખના એક દેવતાઓ છે, આપણી તરસના એક દેવતા છે, ઊંઘના એક દેવતા છે. આપણી બધી જ ક્રિયાઓ માટે એક એક દેવતાઓ છે. અને તરત આ દેવતાઓ આપણી હેલ્પ કરે છે. જેવા આપણે ભગવાનની સેવામાં લાગીએ છીએ ને આ દેવતાઓ તરત આપણી હેલ્પ કરે છે. બરાબર. તો આ પ્રેક્ટિકલ એપ્લિકેશન છે. હવે અત્યાર સુધી જે ચર્ચા થઈ, ચાલો ડિસ્કશનનો સમય આવી ગયો છે. બરાબર. તો હવે અત્યાર સુધી જે કઈ ચર્ચા થઈ, બરાબર, એ બધા શ્લોકો માંથી તમારે પાંડવોના વિજયના જે ચિહ્નો છે ને એ તમારે શોધવાના છે. બરાબર. રીડિંગ માટે 10 મિનિટનો સમય આપું છું. બરાબર. અને આપણે 12મા શ્લોકથી તમારે જોવાનું છે કે 12મા શ્લોકથી વિજયના ચિહ્નો ક્યાં ક્યાં લાગે છે. 12 થી લઈને અત્યાર સુધીના બધા શ્લોકોમાં. આઈ થિંક તમે લોકો રીડિંગ કરીને તો આવો જ છો, તો આમ તમારે રીડિંગનો ટાઈમ આપવો ના જોઈએ. બરાબર. કારણ કે રીડિંગ તો તમારું આમે એસાઇનમેન્ટ છે, હોમવર્ક એસાઇનમેન્ટ જ તમારું રીડિંગ છે. તો તમે રીડિંગ તો કરીને બધા આવ્યા જ હશો. You can't move a video while someone is there. Okay. ઓકે. તો છતાં 10 મિનિટનો ટાઈમ જોઈએ છે રીડિંગનો કે ડાયરેક્ટ ડિસ્કશન સ્ટાર્ટ કરીશું? આ ડિસ્કશન ઓપન ફોર ઓલ છે, બ્રેકઆઉટ રૂમ નહીં કરીએ આમાં. ટાઈમ આપો પ્રભુજી. ટાઈમ આપીએ. શ્લોક બાય 5 શ્લોક મિનિટ. જઈશું આપણે, શ્લોક બાય શ્લોક. 12મા શ્લોકમાં શું છે, 13મા શ્લોકમાં શું છે, 14મા શ્લોકમાં, એમ જઈશું આપણે. આડા આવડું નહીં અને સીધા એન્ડ્રેસ કરીને ગમે તે બોલવા નહીં માંડવાનું. બરાબર. શ્લોક બાય શ્લોક ક્રમ અનુસાર કે પ્રભુજી 12મા શ્લોકમાં વિજયના ચિહ્નો આ છે, 13મા શ્લોકમાં આ છે, 14મા શ્લોકમાં આ છે. આ પ્રમાણે આપણે આગળ વધીશું. હરે કૃષ્ણ પ્રભુજી, વિડીયો ઓન નથી થતો. વિડીયો ઓન હવે થશે. ચાલો. તમારું નેટવર્ક ગયું હતું ને એટલે મેં જ સ્ટોપ કર્યો હતો વિડીયો, કારણ હા કે હા પ્રભુજી. હા તમારો અવાજ આવતો નહોતો. હવે જોવો જોઈએ. રિક્વેસ્ટ મળી તમને? હા પ્રભુજી. હા, યસ યસ. ચાલો રીડિંગ કરો. 3 ને 4 થઈ છે, 3 ને 15 સુધી રીડિંગ કરો, પછી આપણે 10 મિનિટ ચર્ચા કરશું.